ગુજરાતમાં સોરઠમાં ગ્રામ્ય પંથકના મુસાફરોનો સહારો બનેલી એસટી વિભાગની મિની બસો ટાયરો અને મેન્ટેનન્સના અભાવે ડેપોમાં ધૂળ ખાઈ રહી છે। ગત 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ઉજવણી ગીર સોમનાથના વેરાવળ ખાતે કરવામાં આવી હતી અને તે સમયે રાજ્યના તાત્કાલિક મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી સહિતના જિલ્લાઓની મિની એસટી બસને ભેટ આપી મિની બસોને લીલી ઝંડી આપી હતી। જો કે મિની એસટી શરૂ થાય અને માત્ર 8 મહિના જ થયા છે ત્યાં જ મિની એસટી બસોની મોટાભાગની બસોએ દમ તોડ્યો છે અને મિની એસટી બસો ટાયર અને મેન્ટેનન્સના અભાવે એસટી ડેપોમાં ધૂળ ખાઈ રહી છે, જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રાજ્ય અને સોરઠ પંથકમાં ભૂતકાળમાં ગ્રામ્ય પંથકોમાં દોડતી એસટી બસોના અનેક રૂટો બંધ કરી દેવાયા છે, જેના કારણે અનેક ગામોમાં એસટીના દર્શન દુર્લભ બન્યા હતા, પરંતુ સરકાર દ્વારા મિની બસો શરૂ કરતા આ બસો નાના ગ્રામ્ય પંથકોમાં ફરી મુસાફરોને શહેર સુધી પહોંચાડતી હતી। મિની બસો શરૂ થતા ગ્રામ્ય પંથકના લોકોમાં ખુશાલી જોવા મળી રહી હતી। આ બસોમાં ડ્રાઈવરને કંડક્ટરની પણ ફરજ નિભાવવી પડતી હતી। જો કે જાન્યુઆરી મહિનાથી શરૂ થયેલી મિની બસો માત્ર 8 મહિનાના ટૂંકા સમયગાળામાં જ ટાયર અને મેન્ટેનન્સના અભાવે બંધ પડી જતા એસટી ડેપોમાં શોભાના ગાંઠિયા સમાન બની ગઈ છે। ગુજરાત રાજ્યની અંદર 26મી જાન્યુઆરીનો એ કાર્યક્રમ હતો તે રાજ્ય કક્ષાનો વેરાવળ મુકામે યોજવામાં આવેલ હતો। 3 દિવસના કાર્યક્રમની અંદર તત્કાલીન મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલે એસટી વિભાગને ટાટા અને આઈસર કંપનીની નવી મિની બસો આપેલી હતી, જે બસો હજી 8 મહિના પૂરા નથી થયા ત્યાં ટાયર લેવા કે બસો બંધ પડેલી છે। અમે એવું સાંભળેલું હતું કે રોડ રસ્તા તો 1 વર્ષમાં ખરાબ થઈ જાય, પણ આ તો ખરેખર બસો પણ ટાયર વિનાની બંધ પડેલી છે, જેને લીધે ગ્રામ્ય વિસ્તારની પ્રજા તેમજ શહેરી વિસ્તારની પ્રજા ખૂબ જ પરેશાન થાય છે। ગીર સોમનાથ, અમરેલી અને જૂનાગઢમાં એસટી વિભાગની મિની બસો એસટી ડેપોમાં ટાયર અને મેન્ટેનન્સના અભાવે ધૂળ ખાઈ રહી છે, તો બીજી તરફ એસટી વિભાગે આ મુદ્દે કેમેરા સામે બોલવા સ્પષ્ટ ઇનકાર કર્યો છે। સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ રાજ્યભરમાં સેંકડો મિની બસો શરૂ કરાઈ હતી, પરંતુ તે પૈકીની મોટાભાગની બસો હાલ એસટી ડેપોમાં ધૂળ ખાઈ એસટી ડેપોને એટી વિભાગની શોભા વધારી રહી છે। રાકેશ પરડવાનો રિપોર્ટ, ગીર સોમનાથ।